અત્યાર સુધી એ ચર્ચાતું હતું કે કોલેજ કે યુનિવર્સિટી કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ અસામાજિક પ્રવૃત્તિ કરે છે, સાથે નશો પણ કરે છે। હવે આ વાતની આશંકા ખુદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ વ્યક્ત કરી છે। યુનિવર્સિટીના સત્તાધીશોએ તો કેમ્પસમાં વિદ્યાર્થીઓ નશો કરતા હોવાની સાથોસાથ કેમ્પસમાં સ્ટન્ટ સહિતની ગેરપ્રવૃત્તિ કરતા હોવાનો પણ દાવો કર્યો। આ પ્રવૃત્તિને રોકવાની સાથોસાથ ગણેશ ઉત્સવમાં કોઈ વિઘ્ન ન આવે એ માટે વિદ્યાર્થીઓનો ડ્રગ્સ ટેસ્ટ કરવા સહિતની માંગ સાથે એક નહીં પરંતુ ત્રણ મુદ્દે પત્ર સ્થાનિક પોલીસને લખવામાં આવ્યા છે। કારણ કે યુનિવર્સિટી કેમ્પસ વેસુ વિસ્તારમાં આવે છે, ત્યારે વેસુ પોલીસ ઇન્સ્પેક્ટરને લખેલા પત્રમાં સ્ફોટક ખુલાસો પણ થયો છે। તો કેમ્પસમાં વિદ્યાર્થીઓ નશો કરતા હોવાનું હાલ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી આ અંગેનો જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં પોલીસને વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવા માટેની માંગ કરવામાં આવી છે અને કેમ્પસમાં સ્ટન્ટ અને ગેરપ્રવૃત્તિ થતી હોવાનો પણ ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે। તો યુનિવર્સિટી કેમ્પસમાં જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને વેસુ વિસ્તારમાં આ યુનિવર્સિટીનું કેમ્પસ આવેલું છે, ત્યારે વેસુ પોલીસ ઇન્સ્પેક્ટરને આ પત્ર જે લખવામાં આવ્યો છે તેમાં આ અનેક ખુલાસાઓ થયા છે। તો કોલેજ અને યુનિવર્સિટી કેમ્પસમાં હવે તો જે અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે, આ વાત ખુદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ કરી છે।